જિગ્નેશભાઈ બોલે? રમેશભાઈ બોલો બોલો. એ આપણે મેં તમને હમણાં ફોન કર્યો તો ખબર છે? તમને વિડીયો દેખાડ્યો, ઓલા વિડીયો કોલ માં દેખાડ્યું કે અમારા પાણીની ટાંકી જો અમે 8-10 જણા અહીંયા ઊભા છીએ, બરોબર? એ અમારા પાણીની ટાંકી પડી જાય એવી છે, કોઈની માથે પડી જાય અને પછી તંત્ર દોડતું થાય એનો કોઈ મતલબ નહીં ને, પણ માણા મરવા વાળો રહ્યો એ પાણીની ટાંકી ગમે ત્યારે પડી હોય, રાત સવારનો નીકળ્યો હોય ત્યારે એ પડી ગયું હોય ત્યારે ઈ તંત્રની જવાબદારી રહે ને. પછી તાર છે એને અડીને હાલેલા, એક પછી ટીસી છે લાઈટ ની, પછી આંગણવાડી એક છે, અને પછી એક કપડા ધોવાનું દલિત સમાજ નું કપડા ધોવાનું સ્નાન ઘાટ છે, નાવા ધોવાનું આપણે સમસાણ આતરા નીકળે, બરોબર? અને ઈ સમસાણ ઘાટ છે નાકણે, બરોબર. અને પાણીની ટાંકી એની નીચે છે. તમે કહેતા હોય તો તમામ વિડીયો કોલ કરીને તમને દેખાડું, બરોબર? એવી પરિસ્થિતિ. રમેશભાઈ મારી વાત સાંભળો. હા. જે આ ટાંકી રહી પાણીની ઊંચી, બરોબર, હા, એ ગામની બારે છે કે ગામની અંદર છે? ગામની અંદર છે, એટલે મેન ગામની અંદર જ છે. ઓમ હવે ગામની ઓમ ગામની બહાર ને ઓમ ગામની અંદર, બરોબર. ટૂંકમાં શું છે, ગામની બારોબાર છે. કારણ કે હવે શું છે, મારી વાત સાંભળો, હવે ઓલા સબ આવી ગયા જ્યાં નીચે જમીન હેઠળ ટાંકા કરવાના આવે છે. હા, હવે મોટર થી હવે બધે પ્રેશર કરીને ગામમાં પાણી છોડવાનું હોય છે. હવે એ ટાંકી છે ને, ઈ પેલા બધે બનાવતા હતા ને, હવે જે પરમિશન આપે છે ને સરકાર, ઈ હવે ઈ બનાવવાની આપે છે. જે ડુંગર હોય, ઊંચી પથ્થર વાળી જગ્યા હોય ત્યાં આપે છે, ગામમાં હવે આપતા નથી. એટલે ઈ હવે જૂની થઈ ગઈ હોય તો તમે ગ્રામ પંચાયતમાં જર્જરિત હાલતમાં હોય તો ગ્રામ પંચાયતમાં તમે આપી દીધું છે, ઠેરાવે થઈ ગયા છે, ઉપરે આપી દીધું, પણ પાડવા નથી આવતા. આ લગભગ 2 વર્ષથી વાત હાલે છે. 2 વર્ષ થઈ ગયા? હા, 2 વર્ષથી પાડવાની વાત હાલે છે. બરોબર. જર્જરિત થઈ ગયું છે, બંધ થઈ ગયું છે, પાણીના અંદર નાખતા નથી, કોડા પડે છે, બધું પૂરું થઈ ગયું છે. એટલે મારું વાત સાંભળો, એક આંગણવાડી બાજુમાં છે, પછી ટીસી છે. ઉભા રહ્યો, ચાલુ રાખો, અમારા દરબાર ને આપું. અમારા દરબાર છે, કાઠી દરબાર, ગામના આગેવાન છે, સરપંચ 5-10 વર્ષ રહી ગયા છે. હું અત્યારે એના ઘરે મળવા આવ્યો છું. બરોબર. હા, લ્યો આપું. હાલો. હા, બોલો બોલો વડીલ. હવે હું કહું એમાં એવું છે, પડખે જે એની ટાંકી જે રહે ને, એ તો હવે ફેલ જ છે, બરોબર? અને એના પગથિયા ને એની જે ફરતી ઓલી સીડી ની બધા પાપડા હોય ને બધા ટીંગાય જાય એટલે નિશ્ચિત બરોબર આંગણવાડી છે. બરોબર. અને જાહેર પાછો રસ્તો છે. હા, ન્યા કણે ચાલવાનું. ત્યાં આખો જાહેર રસ્તો છે, અને સ્નાન ઘાટે ત્યાં છે. રસ્તા જવા માટે જે રસ્તો જાહેર રહ્યો ને ગામનો બારોબાર, એ જ જગ્યાએ ખાલી ઉતારવાની છે એને તોડી. બરોબર. બરોબર. શું છે, કોઈ પવન છે, કોઈ પાપડા પડે તો હેઠે બરોબર નિશ્ચિત આંગણવાડી છે. હા, તો એ ના કણે ઓલા બાળકો ની બધા આવતા હોય એવું થતું હોય ને? હા, હાવ નીચે છે. એ તો આવડા તમને ફોટા પાડીને મોકલશે તમને. વિડીયો મોકલી દો અને સરપંચ નો નંબર બોલો. સરપંચ નો નંબર સરપંચ નંબરે મોકલે તમને. બરોબર. એટલે આપણે એમને વાત કરી લેવી. બરોબર, ચાલુ રાખો, હું આપું નંબર આપ. રમેશભાઈ, સરપંચ નો નંબર લખવો છે કે પેલા વિડીયો કરીને મોકલું? તમે છે ને સરપંચ નો WhatsApp માં નંબર મોકલી દો અને ઈ વિડીયો બનાવીને મોકલો. સરપંચ નું નામ શું છે? ધીરુભાઈ છે, પણ એનો છોકરો સંચાલય કરે છે. ભલે નહીં તો કાંઈ વાંધો નહીં, આપણે સરપંચ નું કામ છે. એ સરપંચ નું કહેવાય ને, એ જે કરે એ જ કરે છે. દિનેશભાઈ ધોરાળિયા નામ છે. ચક્કાભાઈ દિનેશભાઈ ઉર્ફે લખે છે. ચક્કાભાઈ ધીરુભાઈ ઉર્ફે દિનેશભાઈ, ધીરુભાઈ ઉર્ફે લખે છે. 2 નામ ધરાવે છે. ધીરુભાઈ દિનેશભાઈ? હા, 2 નામ ધરાવે છે. બરોબર. એટલે ટૂંકમાં અમે સક્કાભાઈ તરીકે ઓળખીએ છીએ, અને આધાર કાર્ડ માં દિનેશભાઈ છે. એટલે મૂળ તો આપણે જે ગામની અંદર જે મોટો ઊંચો ટાંકો રહ્યો ને જર્જરિત થઈ ગયો છે, પડું છે, એટલે એ ટૂંકમાં તમારું એવું કેવું છે ને કે ગામની આ બારે વિયો જાય ટાંકો તોડીને નાખી દે. નહીં, પાણીની ટાંકી નીચે છે. હું તમને વિડીયો કોલ કરીને દેખાડું. સાંભળો, અત્યારે પાણી ભરે છે કે નથી ભરતા એમાં? ના, જર્જરિત બંધ કરી દીધો. એટલે તમારું એવું કહેવાનું છે ને કે આ ટાંકી છે જર્જરિત હાલતમાં, બધા નીચે હાલતા હોય, આંગણવાડી હોય, બાળકો હોય, રમતા હોય, તો જેથી કરી આ ઠરાવમાં તમે દઈ દીધું. બરોબર? હા, ઠેરાવ બેરાવ બધું થઈ ગયું. આ તાત્કાલિક ધોરણે ગામની ખોટું ઓલું જાનહાની થાય તો એ જાનહાની ટળી જાય તો એને આ એક પાડી દે તો સારું કહેવાય એમ. એમ તમે કયો એમ જ તે સાહેબ. બરોબર. બાકી નાના સંપમાંથી ગામને પાણી મળે. પછી નાનો સપ એની બાજુમાં જ છે, હાવ નીચે. નાથી વિતરણ કરે છે આખા ગામમાં. એ તો કમ્પ્લીટ હાલે છે.
એનો કોઈ પ્રશ્ન નથી. અને પછી આવડા સનાન જે ઘાટનો આ કોઈ હમણાં પ્રશ્ન તમે મને નથી. વાત કરાવી ઈ માજી સરપંચ છે ને? એ માજી સરપંચ પેલા હતા. હા, જૂના સરપંચ છે અમારે ગામના આગેવાન જ છે અત્યારે. હા, પીઠાભાઈ હતા અમારા સરપંચ તે વખતના છે. લગભગ 20 વર્ષ થઈ ગયા ટૂંકમાં એમ કયો ને. 15 વર્ષ 20 વર્ષ થઈ ગયા. હા, જૂના સરપંચ છે. તે પછી ના આ સરપંચ આવ્યા. બરોબર. હવે એ વિડીયો મને મોકલી દો અને આપણે સરપંચ સાથે વાત કરી લેવી. હા, તો વાંધો નહીં, નંબર નાખું અને વિડીયો કરીને મોકલાવું. આ બરોબર. વિડીયો આડો ફોન રાખીને વિડીયો ઉતારી લો કે આ રીતનું જે અનંતપુર ચોટીલા તાલુકો લાગે ને હા, ચોટીલા કે તાલુકા. ભાઈ ચોટીલા તાલુકાનું જે અનંતપુર ગામ છે અને જે ગામ વચ્ચોવચ્ચ જે આ પાણીનો ટાંકો છે ઘણા વર્ષ પહેલા બનાવેલો હોય અને અત્યારે જર્જરિત હાલતમાં હોય અને હવે એમાં પાણી નથી ભરતા એના અત્યારે બીજો ટાંકો ભોમાં બનાવેલો છે એમાંથી બધાને ગામને પાણી પૂરું પાડે છે અને જે આ મોટો ટાંકો રહ્યો એ તમને વાત કહું કે આપણા ગામમાં બધા માણસો હાલતા હોય ચાલતા હોય નીચે આંગણવાડી હોય અને કોઈ જાનહાની જેવું થાય હોય અને ઉપરથી ગાબડા પડતા હોય બરોબર અને તો આને પાડી અને જમીન દોષ કરવો જેથી કરી જાનહાની ટળી જાય કોઈ માણસોને ઈજા ન પહોંચે. એ વિડીયો બનાવી નાખવાનો હું સરપંચનો નંબર નાખી દઉં એટલે આપણે ધીમે ધીમે આપણે એને વાત કરી. મને બહુ ઓછું ફાવે છે વિડીયો નું. પણ ભલે ને તમે મને વિડીયો તેમાં એવું બોલશો જ ખરા ને કે ભાઈ અનંતપુર ગામની અંદર આ ગામની વચ્ચે આ ટાંકો છે અને આ જર્જરિત છે તો જેથી કરીને આ પાડી દે તો ગામ લોકોને સારું હોય નકર ગમે એની માથે પડશે જાનહાની થાય માણસ મરશે. હા, એવું કરીશ. એ સારું હાલો. સારું હાલો ભલે. Call is now being recorded. હાલો. હા બોલો. સકાભાઈ સરપંચ બોલો છો આણંદપુર થી? હા મજામાં? મજામાં. હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું. હા. અરે ઓલું તમારું ગામની અંદર ઓલું આણંદપુરમાં ઓલો જે મોટો ટાંકો રહ્યો ને હા એનું કઈ છે કઈ? હા એ ફેલ છે પાડવાનો છે. એમાં શું છે ઓલા રમેશભાઈ કરીને મારામાં 2-4 ફોન આવ્યા હતા અને માજી સરપંચ ના ફોન આવ્યા હતા. માજી સરપંચ કોણ? ઈ ઓલા કે દરબારના ભાઈ હતા નામ હું ભૂલી ગયો છું. સરપંચ ને આપણે ઓલું લખીને લેટર પેડ માં આપ્યું છે કે ગ્રામ પંચાયતમાં 2 વર્ષ જેવું થઈ ગયું કે જર્જરિત હાલતમાં છે ગામ વચ્ચે અને 2 વર્ષ પહેલા દીધું છે વાસમા વાળા અને નીચે આંગણવાડી અને રસ્તો છે અને બધાના બાળકોની જાતા હોય તો જર્જરિત છે તો ઈ જેથી કરીને શું છે ઈ જાનહાની જેવું ન થાય અને વહેલી તકે ઈ કાનો શું છે નીચે પાડવાનો છે ઈ બરોબર પાડવાનો છે બોલો. એટલે મને એને કીધું તો ઈ કે તમે સરપંચ સાથે વાત કરજો ને. તમે કોણ બોલો છો? જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું. ક્યાંથી? હું અહીં જસદણ શિવરાજપુરથી. કોઈ અધિકારી છો સાહેબ? હું એક સામાજિક કાર્યકર છું. મેં કીધું કઈ વાસમાં છે સાહેબ? ના હું એક સામાજિક કાર્યકર છું અને હું છે યુટ્યુબ માં ને બધું વિડીયો મૂકતા હોય અને સમાજ સેવાનું થાય એવું આપણે કામ કરતા હોય એમ છે રજૂઆત ને બધું કરતા હોય. હા એ બધી રજૂઆત કરી છે પણ આ ચૂંટણી માહોલ છે પછી પાછું રજૂઆત કરવા જવું છે. કાંઈ વાંધો નહીં તો ચૂંટણી છે આચારસંહિતા છે એટલે અત્યારે તો બધા કામકાજ તો બંધ જવું છે. હા એટલે કાંઈ વાંધો નહીં તો હું ભાઈ ને કહીશ બરોબર તમારા ગામના રમેશભાઈ ની છે ને એનું કઈ કે ભાઈ આ ચૂંટણી પછી સરપંચ ની જવાના છે કરવાના અત્યારે શું આચારસંહિતા છે એટલે અત્યારે કઈ કામકાજ તો ન જ થાય ચૂંટણીમાં બધા અધિકારીઓ પડ્યા હોય ને. આ કોની સાચે? ભલે કાંઈ વાંધો હાલો સરપંચ. મારું નામ રમેશભાઈ સોમાભાઈ, ગામ આણંદપુર ભાડલા, ચોટીલા તાલુકાનું. હવે હું તમને એક કહેવા જઈ રહ્યો છું કે અમારા ગામની અંદર પાણીની ટાંકી આવેલી છે. પાણીની ટાંકી એ જર્જરિત હોય તો અમારા જણાવવાનું ખાસ કે આ વહેલી તકે એના નાશ કરવામાં આવે તો પણ કોઈની માથે પડી ન જાય. અને બાજુમાં આંગણવાડી છે એ પણ તમે જોઈ શકો છો. આ આંગણવાડી છે બરોબર, બાજુમાં લાઇટની ટીસી આવેલું છે એ પણ એની આંગણવાડીની બાજુમાં છે. તો હું તંત્રને કહેવા માગું છું કે વહેલી તકે આ પાણીની ટાંકી અને લાઇટનું ટીસી જેવી વહેલી તકે એનો નાશ કરવામાં આવે તો એ જણાવવા માગું છું. અને આ બહુ જર્જરિત છે. કોઈની માથે કોઈ છોકરા કે કોઈ પણ રસ્તે નીકળતા હોય જસદણ જવા માટે, આણંદપુર ગામમાંથી જસદણ રોડ બાજુ જવા તરફ રસ્તો હોય, રસ્તો એ પણ બાજુમાં આવેલો હોય. પાણીની ટાંકી એ પણ તમે જોઈ શકો છો. તો કહેવાનો મતલબ એમ છે કે આ વહેલી તકે પાણીની ટાંકી છે એ વહેલી તકે
આનો નાશ કરવામાં આવે એ અમારી માંગ છે. આ તંત્ર ધ્યાન નથી દેતું. તાલુકા પંચાયતમાં કે ગામ પંચાયત આણંદપુરમાં એને પણ કંઈ થાકી ગયા છે, એના ઠેરાવ થઈ ગયા છે. એ લોકો કે ઉપર મોકલી દીધું છે, તોય પણ આનું કાંઈ નિર્ણય આવતો નથી. પેલા 2 વર્ષથી આ લોકોને કહેતા રહી છે કે પાણીની ટાંકી પડે એવી છે, એને તમે નાશ કરો. એ તલાટી સરપંચ બધાને કહે છે, તોય પણ આ લોકો ધ્યાન નથી દેતા. એટલે અમારો કહેવાનો ભાવ એવો કે આ ઘણા સમયથી રાહ જોઈએ છે, તો વહેલી તકે આ તંત્રના ધ્યાનમાં દોરવામાં આવે કે આ પાણીની ટાંકી રહી એ જર્જરિત છે, તો આને તોડી પાડવામાં આવે અને એનો નાશ કરવામાં આવે. જય ભીમ.